સાવલી તાલુકાના પોઈચા રાડિયા ગામ ખાતે સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણનો મામલો સામે આવ્યો છે। આ વિવાદિત મામલો કે જેમાં સુદિત ફાર્મા કંપની દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને પોતાનો પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો છે તેવી ચોંકાવનારી વિગતો, જેને લઈને સામાજિક આગેવાન ચેતનસિંહ વાઘેલા કે જેમની રજૂઆત રંગ લાવી છે, તેમણે આ મામલે સતત 16 મહિનાથી अलग अलग कचेरीओं અને अलग अलग अधिकारीओने रजूआत करी અને आखिरे તેમની સતત મહેનત બાદ તંત્ર હરકતમાં આવ્યું અને જમીન માપણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। માપણી દરમિયાન એવિડ ઓર્ગેનિક કંપની તેમજ સુદિત ન્યુટ્રિશન કંપની દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયેલ હોવાનું સામે આવ્યું। સુદિત કંપની દ્વારા અંદાજિત 1 લાખથી વધુ સ્ક્વેર ફૂટ જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। વધુમાં કંપનીના 2 પ્લાન્ટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે એ પણ ખુલ્યું। આ મામલે ચેતનસિંહ વાઘેલા ગામના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી અને રજૂઆત બાદ તંત્ર દ્વારા આગામી 2 દિવસમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી કરવામાં આવી છે। हाँ हाँ जय माता साहेब। हेलो हाँ जी साहेब, हवे मापनी थई गई पूरी बराबर है साहेब। 459 ની સુદિત ફાર્માનો આખો પ્લાન જાય છે। બે પ્લાન જાય છે બરાબર છે। હવે તમે ક્યારે આવો છો તોડવા, બોલો? સારું, તો પાક્કા પાયે છે, બે પ્લાન જાય છે બરાબર। વિડીયોગ્રાફી ને એનું બધું કરી લીધું છે મેં બરાબર। તોડી કાઢો, ચલો પ્લાન। ઓકે સાહેબ, હા કઈ વાત નહીં, અમને કોઈ ચિંતા જેવી નહીં સાહેબ, પણ એનો પ્લાન તોડવાની તમે તૈયારી કરી દેજો બરાબર। મેં બધાને દેખતા બધાની સામે તમને ફોન કરી દીધો છે। કયું જેનું આવે એનું સાહેબ કોઈ બક્ષવાના નહીં, બક્ષવાના નહીં, તોયલું આવે તોય નહીં, કંપની આવે તોય કોઈને છોડવાના નહીં। 459 ક્લિયર જોવે કમ્પ્લીટ। હા સાહેબ, મારું એવું કેવું છે 459 સર્વે જી સાહેબ, મારું એવું કેવું છે 459 સર્વે નંબરમાં જે બી આવે ને જે બી કાયદાકીય પ્રક્રિયા તમારે કરવાની થાય કરી દેવાની સાહેબ। મારે બસ એટલું કેવું તમને। ઓકે સાહેબ, ચલો ઓકે, જય માતા। જે 459 નંબરમાં દબાણ છે સુદિત કંપનીનું, હા, એનું નિરીક્ષણ કરીને અમે જે માપની સીટ પ્રમાણે જગ્યા પર માર્કિંગ કર્યું છે, માપણી કરી અને પેલા હવે પરમિશન નક્કી કર્યું કે અહીંયાથી આટલું દબાણ છે। જી સર। તો કંપનીવાળાને અમે સૂચના આપી કે ભાઈ આ દબાણ છે, તમારે તોડવું। તો કેટલા દિવસમાં પ્રક્રિયા પૂરી કરવામાં આવશે સાહેબ, દબાણ હટાવવાની? બસ એ હવે અમે મામલા સાહેબ નક્કી કરીએ કેટલા દિવસમાં પૂરું થાય। જી ઓકે, આજે અમારું કામ માપણી કરવાનું ને નિશાન કરવાનું હતું, એ અમે આજે કામ પૂરું કર્યું। જી સરપંચ સાહેબ, શું કહેશો આપ? સાહેબ જે અધિકારીએ કીધું એ બરાબર છે। એવું છે તમારી કોઈ એક્ટિવિટી કે જે દબાણ દૂર કરવાનું છે, કંપનીનું જે દબાણ છે એ દબાણ દૂર કરીશું। શું તલાટી સાહેબ આપ શું કહેશો? બસ જેવી સરકારી રીતે નિયમો છે એ પ્રમાણે કામ થશે। ઓકે, જી સાહેબ આપ બોલો, માપણી વિભાગ પર સાહેબ। मुझे पोईचा तालुको सावली सर्वे नंबर से 459 જી એની દબાણ અંગેની અમને અરજી મળતા અમે જે લાગુ નંબરો છે ટોટલીનું મેજરમેન્ટ કરી અને સરકારી રેકર્ડના જે રેકર્ડ મુજબ નિયમ મુજબ જે એલાજ કરી ટિપ્પણથી લઈને રેકર્ડ જોડે મેળવણું કરી જી અને મને એવું લાગ્યું કે કંપનીમાં જે દબાણ છે એ દબાણ અમે નક્કી કરી અને આજે આજરોજ એમનું ડિમાર્કેશન તલાટી તેમજ ગ્રામજનોના રૂબરૂમાં બતાવેલું છે। કેટલું દબાણ છે સાહેબ? દબાણ જે હું માપણી સીટમાં બધું ટોટલી ઓથેન્ટિક માપણી સીટ મેં આપેલી છે જી એમાં મેં બતાવેલું છે। ઓકે સર, શું ચેતનસિંહ આપનું કંઈ કહેવું છે? હા સાહેબ, આજે મોજે પોઈચા રાડિયા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા, સર્વે નંબર છે 459। એની અંદર અમને ઘણા બધા ટાઈમથી ખબર જ હતી કે આ લોકોનું દબાણ છે અને વર્ષોથી સુદિત ફાર્મા કંપની અને ઘણા બધા અન્ય લોકોનું આની અંદર દબાણ હતું। છેલ્લા 1.5 વર્ષથી આ અધિકારીઓ કોઈ કામ નહોતા કરતા હતા, પણ ઘણી બધી મેં અરજીઓ, ઘણી બધી આરટીઆઈઓ, ઘણી બધું કર્યું, ત્યાર છતાં વડોદરાના કલેક્ટર સાહેબશ્રીએ હુકુમ કરવામાં આવ્યો કે 7 દિવસની અંદર તમે જેનું બી દબાણ હોય એનું તોડી નાખવાની અંદર આવે। ત્યારબાદ આ લોકો જાગ્યા અને ઘણી બધી મહેનત બાદ, ખરેખર આ સરકારે કામ કરવાનું હોય, આ મારે કામ ના કરવાનું હોય, બરાબર છે। તો ઘણી બધી મહેનત બાદ આજે આ લોકોએ માપણી કરી। તો માપણી કર્યા બાદ સુદિત ફાર્મા કંપનીની અંદર આશરે હેક્ટર 1.1887 હેક્ટર એટલે લગભગ 5 વીઘા અને 5 ગુઠા જેવું દબાણ નીકળ્યું છે। એની અંદર સુદિત ફાર્મા કંપનીના 2 પ્લાન્ટ જાય છે એની અંદર। એટલે ઘણી બધી તકલીફોનો સામનો કરી
અને આજે આ માપણી થઈ, બાકી માપણી બી આની થતી નથી, બરાબર છે. એટલે હું એ જ કહેવા માગું છું કે આ કંપનીને આ જે સરકારી દબાણ છે એ જલ્દીમાં જલ્દી તોડવાની અંદર આવે એવી મારી માંગ છે. હું સામાજિક કાર્યકર્તા ચેતનસિંહ શંકરસિંહ વાઘેલા, પોઈચા રણિયા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા.